નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા છોટાઉદેપુરનો માર્ગ નસવાડી ટાઉનમાંથી પસાર થાય છે। ભારદારી વાહનો ગામમાંથી પસાર થતા હોવાથી અનેક લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે। નસવાડી ટાઉનના રસ્તા રજવાડી શાસન વખતના હોવાથી સાંકડા છે અને હાઈવેના વાહનો ગામમાંથી તંત્ર દ્વારા પસાર કરતા બંને સાઈડ ઉપર ટ્રાફિક જામ થાય છે। છેલ્લા 10 દિવસથી વેપારીઓ અને સ્થાનિક લોકો કામરથી નીકળે છે ત્યારે ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને ટ્રાફિકમાં ફસાય તો વાહન ચાલુ રાખવું પડે છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ઈંધણનો ખર્ચ વધી ગયો છે। તંત્રના વાંકે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના લોકો અને વેપારીઓ ઘરની બહાર નીકળી શકતા નથી। મોટા પ્રમાણમાં વાહનોનું પ્રદૂષણ ફેલાતા નસવાડી ટાઉનના વેપારીઓને શ્વાસમાં તકલીફ પડી રહી છે અને પ્રદૂષણથી કેટલા રોગોમાં વધારો થવાની શક્યતા છે। તંત્ર દ્વારા અન્ય કોઈ વ્યવસ્થા કરી અને બાયપાસ વાહનો કાઢવા માટે રસ્તો કાઢવો જોઈએ। હાલ તો નસવાડી ટાઉનના લોકોને મુશ્કેલી પડી રહી છે। કિલોમીટર લાઈન પડે છે અમારે કન્યાદાન ચોકડી પર, બોડેલી ચોકડી પર। અહીં ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે। શું તકલીફ પડે બજારમાં નીકળવાથી 10-15 મિનિટ અડધો કલાક નીકળી જાય છે ટ્રાફિકમાં। બેંકે જવું હોય તો બી અઘરું પડે છે, બેંકોમાં જવું હોય તો। શું માંગ તમારી યાર? બસ આ ટ્રાફિકની સમસ્યા થોડી દૂર થાય એ માંગ છે।